ઐતિહાસિક ચીમનાબાઈ સરોવર ઉત્તર ગુજરાતની જળસંપત્તિ અને અનોખી ઓળખનું પ્રતીક. મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના કાદરપુર ગામ નજીક આવેલું ઐતિહાસિક ચીમનાબાઈ સરોવર આજે પણ ઉત્તર ગુજરાતની એક અનોખી અને ગૌરવવંતી ઓળખ બનીને ઊભું છે. કુદરતી સૌંદર્ય અને શાંતિભર્યા વાતાવરણને કારણે અહીં દરરોજ મોટી સંખ્યામાં મુલાકાતીઓ આવે છે. આ સ્થળ માત્ર જળસંગ્રહનું સાધન જ નહીં, પરંતુ એક સુંદર પ્રવાસન સ્થળ તરીકે પણ જાણીતું બન્યું છે. છપ્પનિયા દુષ્કાળની વિકટ પરિસ્થિતિ અને નિર્માણનો ઇતિહાસ. ગાયકવાડ રાજ્યના મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા એ તે સમયની ગંભીર પાણીની અછત અને છપ્પનિયા દુષ્કાળ જેવી વિકટ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ સરોવરનું નિર્માણ કરાવ્યું હતું. પ્રજાની તાત્કાલિક જરૂરિયાતો અને ભવિષ્યની સુવિધા માટે તેમણે મહારાણી ચીમનાબાઈની સ્મૃતિમાં આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ હાથ ધર્યો હતો. તે સમયે પાણીની ભારે કટોકટીના કારણે ખેતી અને સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું, ત્યારે આ સરોવર સ્થાનિક લોકો માટે એક મહત્વપૂર્ણ જીવનરેખા સાબિત થયું. આ ઐતિહાસિક સરોવરનું બાંધકામ ઈસ 1898માં શરૂ થયું હતું અને ઈસ 1905માં પૂર્ણ થયું હતું. વર્ષ 2026માં આ સરોવરે તેના નિર્માણના 121 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે. અંદાજે 1100 એકર વિસ્તારમાં આ સરોવર ફેલાયેલું છે. આ સરોવર આશરે 132 મિલિયન ઘનફૂટ પાણી સંગ્રહ કરવાની ક્ષમતા ધરાવે છે. આ સરોવરના માધ્યમથી આસપાસના લગભગ 10 ગામોની 900 હેક્ટર જેટલી ખેતીની જમીનને સિંચાઈનો મોટો લાભ મળે છે. છપ્પનિયા દુષ્કાળના સમયમાં સ્થાનિક લોકોને રોજગારી મળી રહે અને ભવિષ્યની પેઢી માટે પાણીની કાયમી સુવિધા ઉપલબ્ધ થાય તેવા બેવડા હેતુથી મહારાજા સયાજીરાવ ગાયકવા આ સરોવરનું ભગીરથ કાર્ય કર્યું હતું. આજે પણ ચીમનાબાઈ સરોવર ખેરાલુ તાલુકાની ઐતિહાસિક ધરોહર, જળસંપત્તિ અને ઉત્તર ગુજરાતના સમૃદ્ધ વારસાનું મહત્વપૂર્ણ પ્રતીક માનવામાં આવે છે. બ્યુરો રિપોર્ટ, હનીફ જાદવ, SS2 ન્યૂઝ, કડી.